વિચારીને હાલો હાલો રે એ મૂર્ખા તારે આજ આવું છે મરી એવો આવો રૂડો અવસર આય અવસર રે એ નાણું નાખે આનો આવે ફરી એવું વિચારીને હાલો એવું વિચારીને હાલો હે મૂર્ખા તારે જાવું છે મરી એવો આવો રૂડો મનુષ્ય એવો અવસર નહીં મળે ગમે એટલા પૈસા નાખશો ને છતાંય આ મનુષ્ય જેવો દેહ મળશે ને સંતો એવું કહે છે હુકમ થાય ત્યારે હાલી નીકળવું અને જાવું પડશે જરૂર હુકમ થાય ત્યારે હાલી નીકળવું અને જાવું તો પડશે જરૂર આ પરવર્તીના પરમે રૂધાણો તને હાકમ લઈ જાશે હજૂર ત્યારે પરમાત્માના ઘરનું તેડું આવે તો કે હુકમ થાય ત્યારે હાલી નીકળવું અને જાવું તો પડશે જરૂર પરવર્તી કાયમ તે બીજે વર્તી રાખી બીજામાં વર્તી રાખી પરવર્તીના પરલે રૂધાણો તને હાકમ લઈ જાશે હજુ તને લઈ જાશે એવો માથે ધણી છે મોટો આ મોટો રે એ ડરતો નથી તું એના રે ડરે એવું વિચારીને હાલો ભલામણ આવડો મોટો માથે ધણી બેઠો હોય અને તું એના ડરથી નથી ડરતો થોડુંક તો વિચાર માટે વિચારીને હાલો મૂર્ખ એક દિવસ આવું છે મરી આવો મનુ જેવો અવસર આવો રૂડો અવસર નહીં મળે ગમે એટલા રૂપિયા નાખશો તો મનુષ્ય જેવો દેહ નહીં મળે માટે સંતો આપણને કહે છે એવું વિચારીને હાલો હું કોણ છું ક્યાંથી આવ્યો છું શું કરી રહ્યો છું શું કરવાનું છે આના ઉપર વિચારો થોડો શ્વાસે શ્વાસે સાહેબ સમરો એ વાલો દલમાંથી નથી દૂર ઓ શ્વાસે શ્વાસે સાહેબ સમરો અને દલમાંથી નથી વાલો દૂર આઠે પોર ઉતરે એની આરતી એ તમે નિરખી લેજો એના નૂર એ એવી સેવો રાણી આસુરતાને
શ્વાસે શ્વાસે પરમાત્માનું વદન કરો. શ્વાસો શ્વાસે સાહેબ સમરો. મારો દલમાંથી નથી દૂર, તમારી પાસે છે, આગો નથી. શ્વાસે શ્વાસે સાહેબ સમરો અને બાબો દલમાંથી નથી દૂર. આઠે પહોર ઉતરે એની આરતીઓ, આઠે પહોર આરતી ઉતરી રહી છે, પણ આપણી નજર જ નથી. આઠે પહોર ઉતરે આરતીઓ, એ તમે નિરખી લેજો એના નૂર નિરખવા હોય તો શું કરવું પડે? તો કે સુરતાને સેવી પડે, સુરતાને સેવી પડે. આ વર્તી જે બહાર ભટકે છે ને એને વાળી વાળી અને એક ઘરમાં લાવવી પડે. ત્યારે વર્તી એક ઘરમાં આવી જાય ત્યારે સંતોએ એને સુરતા કીધી છે. ત્યાં સુધી વર્તી કીધી છે. જ્યાં સુધી ઘરમાં નથી આવતી ત્યાં સુધી એને વર્તી કીધી છે, પરવર્તી. અને જ્યારે એને વાળી વાળી અને મૂળ ઘરમાં લાવવી, શબ્દની હારે જોડવી, ત્યારે એને સુરતા કહેવાય છે. તો સોહમ જાપ સહેજે થાય, સોહમ જાપ સહેજે થશે. થઈ રહ્યો છે, કરવો ન પડે, થઈ રહ્યો છે. પણ આપણને ખબર જ નથી આપણે હમણાં બચવી છે, માટે જાગી જાઓ. એવી સેવો રાણી સુરતા. તો સોહમ જાપ સહેજે થશે, એ એવું વિચારીને હાલો હાલો, એ હાલો ને એ મૂર્ખા નરતા, આ જાણું છે મરી, એવું વિચારીને હાલો. આ તો અલ્પ બુદ્ધિને આપે સમાવા, અને સુરતાને રાખો સયા પાસ. અલ્પ બુદ્ધિને આપે સમાવા, અને સુરતાને રાખો સયા પાસ. ત્રિવેણી ઉપર ધ્યાન લગાવો, એ તારે થાય યજ્ઞાસ. એ એવું ઢગલગ રૂપી આ નાણું રે, એ એવું ઢગલગ રૂપી આ નાણું રે, એ જોતા તુને તરત ધડે, એવું વિચારીને હાલો. અલ્પ બુદ્ધિને આપે સમાવો. આપણી ટૂંકી બુદ્ધિ હોય, અલ્પ બુદ્ધિને આપે સમાવો. મૂકી દો બુદ્ધિનું અભિમાન, મૂકી દો. બુદ્ધિથી નહીં પરમાત્મા ધડે. સદગુરુ મહારાજ જે રસ્તો બતાવે એમાં ચિત્તને રાખવું. આપણે બુદ્ધિનો ઉપયોગ ન કરવો. આ નો થાય, જે સદગુરુ મહારાજ બોલે અને ન થાય તો સદગુરુ મહારાજને પૂછવું કેમ નથી થતું, શું મારી ખામી છે. અલ્પ બુદ્ધિને આપે સમાવો અને સુરતાને રાખો સયા પાસ. સયા પાસ એટલે શબ્દની પાસે. શબ્દની આને સુરતાને જોડો.
ધ્યાન કરો. ઈગલા પીગલા અને ત્યાં સૂક્ષ્મણા એનું મિલન થાય છે. ત્યાં ધ્યાન કરો તો થાય અજ્ઞાનનો નાશ. તો આ દેહ ભાવ છે ને, તે હું દેહ છું, એ દેહ ભાવ મટી અને હું તો આત્મા છું, હું ચૈતન્ય સ્વરૂપ છું. તો સમજણ પડે, તો એનો અનુભવ થાય. તો નકળંક રૂપી નાણું, નકળંક જેમાં જરાય કલંક નથી, જેમાં જરાય કલંક નથી, એવું નકળંક રૂપી નાણું અને જોતા તોને તરત તો ચડે. એ એવું વિચારીને હાલો હાલો, એ હાલો રે, એ મૂર્ખા તારે આ જાવું છે મરી. એ હોયા અવસર રે, એ નાણું નાખે આનો આવે ફરી. એવું વિચારીને આનો આવો મનુ જેવો દેહ મળ્યો છે. પછી એક પણ શ્વાસ આમાંથી એકવાર નીકળી ગયો, પછી એક પણ શ્વાસ ગમે એટલા રૂપિયા આપો કોઈ નહીં મળે. આવું સંતો આપણને સમજાવે છે વારે વારે. સ્વામી પુરગરજીના ચરણે રહી અને સવો કહે સંતનો બાળ. સ્વામી પુરગરજીના ચરણે રહી અને સવો કહે જન્મ મરણ દુઃખ નાથ નિવારો અને ટાળો ત્રિવિધિ નાયતા. એ એવા ચરણોમાં રાખો રે, એવા ચરણોમાં રાખો રે. આ દાસની ઉપર દયા તો કરો, એવું વિચારીને હાલો. સ્વામી પુરગરજીના ચરણમાં રહી, સદગુરુ મહારાજના ચરણમાં રહી અને સૌ કહે સંતનો બાળ. આપણને થોડું જ્ઞાન થાય ને એટલે આપણે ઊંઘવાનું આવી જાય. હું કઈક છું, મને જ જ્ઞાન છે, બીજા કોઈને જ્ઞાન નથી, આવું ઊંઘવાનું આવી જાય. પણ સંતો તો કાયમ દાસ થઈ રહ્યા છે. સ્વામી પુરગરજીના ચરણે રહી, ગુરુના ચરણમાં રહી અને કહે સવો સંતનો બાળ. જન્મ મરણ દુઃખ નાથ નિવારો. હે પરમાત્મા, આ આવવા જવાનો વટારો, જન્મ મરણ દુઃખ નાથ નિવારો અને ટાળો ત્રિવિધિના તાપ. ત્રિવિધિના તાપ કોણ ટાળી શકે? આદિ વ્યાધિ અને ઉપાધિ જેને મટી ગઈ હોય એને ત્રિવિધિના તાપ ટળી ગયા કહેવાય. જેને શાંતિ હોય, જેને જેટલું મળ્યું હોય એટલામાં એને શાંતિ હોય, એના જીવનનો ગુજારો કરતો હોય. સાયા ઇતના દીજીઓ આજા મે કુટુંબ સમાય. સાયા ઇતના દીજીઓ
સાધુ જ્ઞાન જાય. સંતો આટલું માગે, હે પરમાત્મા મને એટલું આપો જામે મેરા કુટુંબ સમાય, જેમાં મારા કુટુંબનું ભરણ પોષણ થાય. સાયા ઇતના દીજો જામે કુટુંબ સમાય, मैं भी भूखा ना रहूं અને સાધુ ભૂખ્યા ન જાય. જો આટલી જ આપણી ઈચ્છા હોત તો બધાને રેશન કાર્ડમાં ઘઉં ચોખા આવું બધું મળે છે. થોડુંક જરૂર પડે જ ને કપડાની, પણ એટલે આપણને સંતોષ નથી થતો. આપણને દાદાની અપેક્ષા છે, દાદો મેળવવું છે, સુખી થઈ જવું છે, પણ શાંતિ નથી જોઈતી. એટલે આપણે દોડા કરી રહ્યા છીએ, દોડ કરી રહ્યા છીએ. આમથી નહીં આવું, આમથી નહીં આવું, ઓલાને છેતરી લઉં, ઓલાને છેતરી લઉં, મારું ભલું કરી લઉં. પણ મિત્રો બધામાં પરમાત્માનો વાસ છે, એટલે પરમાત્મા બધામાં રહી અને જોઈ રહ્યો છે. ક્યારે એવું ન માનવું કે ખૂણામાં જઈને મેં કર્મ કર્યું છે મારે ભોગવવું ન પડે. મિત્રો ભોગવવું પડે, ભોગવવું પડે. એટલે તો સંતો આપણને વારે વારે કહે છે કે લાગી જાઓ, અસત્ય ન કરો, ખોટું ન કરો. હા, તમારે જરૂર છે એટલું તમે લો, પણ ખીસા ન કાપો ભાઈ. સીધા ખીસા કાપી લે. બોલો લેવું હોય તો લો, ને કે દાવા દો. દુકાન વાળા આવું બોલે, બોલો આટલો જ ભાવ થાય છે. શું આવું હોય? શાંતિ નથી, કોઈને શાંતિ નથી. જે મળે એમાં સંતોષ નથી. સંતોષી નર સદાય સુખિયા. જેને સંતોષ છે એ નર કાયમ સુખિયા છે. પરમાત્માનું સ્વરૂપ શાંત છે. આત્માનો સ્વભાવ શાંત છે. તેને આત્માની ઓળખ કરવી હોય એને લોભ તજી દેવો પડે, મોહ તજી દેવો પડે, તો આત્માની ઓળખ થાય. બાકી ગમે એટલા ધોળા કરે ને. દેવાયત પંડિતને એ સમયમાં 750 શિષ્યો હતા. 750. એમાંથી તારે કસોટી આવી, તારે 4 વધ્યા. હાલો ઠાકોર વનવીર 750 માંથી 4 વધ્યા. તો અત્યારના સમયમાં કેટલા શિષ્ય બનાવવા પડે તો 4 વધે? અત્યારના સમયમાં જેને 7 લાખ શિષ્યો હોય એમાંથી કદાચ એકાદો વધે તો. એ સમયની અંદર ત્યારે આટલું બધું અસત્ય જૂઠાણું નહોતું અને ત્યારે તો 4 વધ્યા હોય તો અત્યારે 7 લાખ કરવા પડે તો એકાદો વધે તો. એવું વિચારીને હાલો 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 રે એ મૂર્ખા તારે આવું છે મરી. એવો વિચારીને હાલો. એ માનવ ન માને મારો રે એ ગાયું તો પોતાનું ગાવે એને તૃષ્ણા નથી તનમાં. આ તનમાં ને એ અમૃત રસ એને પાવું
યોગની શરતે આવે એવી સદગુરુજીની શાન અંતરનો ખોદે આપનું એમ શબ્દનું ધરે તુને કાન નાવિક હોય નાવ લઈને જાય તો કેના આધારે હાલે તો કે ધ્રુવ તારુણ્યું હોય એ દિશા ધ્રુવનું તારુણ્યું હોય એ દિશા જોઈને બાણને આકારે તો શિષ્યને શું કરવું પડે તો કે સદગુરુએ જે શાન બતાવી હોય એને ક્યારેય ન છોડાય એની દિશામાં હાલવું પડે જે સદગુરુએ શાન કર્યું હોય એ શાન ક્યારેય ન બોલાય તો આ હોળી હરકી હાલે અને તો દિશામાં થાય નકર અવળી દિશામાં વળી થાય અંતરનું ખોજે આપનું પોતાના અંતરમાં ખોજ ઘટતો નથી અને સદગુરુનો શબ્દ કાને નથી ધરતો સદગુરુ જે શબ્દ કહે છે એ શબ્દનું ધ્યાન નથી કરતો એવું માન ન મૂકે એનું પોતાનું સ્વાભિમાન મૂકતો નથી હું સત્ય છું હું જ કહું આ છું હવે ક્યાં જવું મારે દાસો હવે ક્યાં જવું કે લોભ ઈર્ષા લાગી રહે અને મહંત થવાનું મન થાય લોભ ઈર્ષા લાગી રહી અને મહંત થવાનું મન થાય આ ધન દોલત માં દખના તાકી રહે એને મન તો નથી એ મારું રે એ ખાતે જોઈએ એને સારું રે ખાવા એવું માનવ ન માને આ માનવ માનતો નથી લોભ ઈર્ષા લાગી રહી ગુરુ થાય ગુરુ એવું દાસ સવો કઈ કહેવા જાય છે લોભ ઈર્ષા લાગી રહી અને મહંત થવાનું મન થાય બાપુ થઈ જાવ આ તો તરત બાપુ થઈ જવાય છે મને એવું લાગ્યું કે તરત બાપુ થઈ જવાય આમાં એવું કંઈક છે બે શબ્દો બોલતા આવડી જાય મારી જેવા નહીં એટલે તરત બાપુ થઈ જાય બાપુ લોભ ઈર્ષા લાગી રહી અને મહંત થવાનું મન થાય ધન દોલતમાં ઝંખના હજી વર્તી ક્યાં છે ધન દોલત કમાવામાં જ વર્તી છે એને વૈરાગ નથી આવ્યો લાગી રહે ધન દોલત ઉપર એની નજર હોય મન નથી એને માર્યું મનને માર્યું નથી એને ખાતે જોઈએ સારું ખાવા એને સારું સારું ખાવા જોઈશે હજી એને મનને સ્થિર કર્યું નથી શાબાશ શાબાશ કરે શિષ્યને અને મિષ્ટાન ઉપર દે માન શાબાશ શાબાશ કરે શિષ્યને અને મિષ્ટાન ઉપર દે
માન આશાથી ઓછું મળે તો કંપી હાલે યાતન એ દયા નથી એને દિલ મારે એ વિના મુને હરિસાયું કરે એવો માનવનો માને માને શિષ્ય ભેળા થાય ને શિષ્યો એના શિષ્યનો વખાણ કરે શાબાશ શાબાશ બેટા તો મહાન છો તને બહુ જ્ઞાન છે તો ભોગી ગયો પરમાત્મા સુધી શિષ્યના વખાણ કરે ગુરુ શાબાશ શાબાશ કરે શિષ્યને શાબાશ વાહ ભાઈ વાહ વળી પાછું મિષ્ટાન ખાવાનું મારું મન થાય શાબાશ શાબાશ કરે શિષ્યને પાછું મિષ્ટાન ખાવાનું મન થાય આશાથી ઓછું મળે જેટલી આશા કરી હોય કે આજ મારા શિષ્યના ઘરે જઈશ અને ચોપડીમાં 5000 લખાવે એવી આશા લઈને આવ્યા હોય પણ શિષ્યનો બિચારાને કંઈક ના હોય તો શિષ્ય કે બાપુ 500 લખો ને 500 એને ઓછા પડે શું કામ આશા 5000 ને લઈને આવ્યો હતો પણ મળ્યા 500 તો કંપી આને એનું તન શરીર ધ્રુજવા માટે ભલા મને 500 દાખલા ગુરુને તો 5000 દેવા પડે ગુરુને આપો 5000 આપવા પડે શરીર ધ્રુજવા માંડી જાય 5000 નો આપ્યા કમાવા જાવ ને છે મજૂરી કરો આપણા સંતોએ મજૂરી કરીએ છે દેવદાસ બાપુ સાત દેવદાસ અમાર દેવદાસ સેવાયું કરી રક્ત પીત્યાની કરે કોઈ યાદ નથી કોઈને સેવા કરવી કબીર સાહેબ શું કહે છે આ વાત ઉપર મોટી આંખ વિવેકની અને દેખે નહીં સંત કે અસાન મોટી આંખ વિવેકની અને દેખે નહીં સંત ને અસાન ताके पीछे 10-20 और ताका नाम महान कबीर साहब के विवेक ने आंख टूटी थी याद जो तो कभी संत से कि असंत से असंत से आई विवेक ની જે આંખ હોવી જોઈએ તેને પારક શક્તિ કહેવાય એ આંખ ટૂટી થઈ લો મોટી આંખ વિવેક ની અને દેખે નહીં સંત કે અસંત તાકે પીછે 10-20 તાકા નામ મહંત જેને જેને આંખ વિવેક ની આંખ ફૂટી થઈ હોય એને સંત અસંત માં ખબર નથી પડતી કે આ સંત છે કે કપટ મુનિ મોટી આંખ વિવેક ની દેખે નહીં સંત અસંત ताके पीछे 10-20 ताका नाम वाहन कबीर साहब એવું કે તેની વાય દળની રખડતા હોય ને તેની પાછળ 10-20 જણા રખડતા હોય એને મહંત માનવા સંત નો માનવા આવું કબીર સાહેબ કહે છે સંત કોને કહેવા संतना लक्षणों से आप बात करें दया गरीबी बंदगी
માનવી પરમાત્માનું ભજન કરતો હોય, બંદગી કરતો હોય, દયા ગરીબી બંદગી ક્ષમતા એ મળે. કોઈને એને વેર ભાવ નો રાખે, સમભાવ રાખે, સમાન વર્તે. શીલ જેનું ચારિત્ર શુદ્ધ હોય, ચારિત્રમાં રાગ ન હોય, જેનું ચારિત્ર શુદ્ધ હોય અને ચારિત્ર શુદ્ધ રાખવું નહીં તો હરા હરાને વિચારવા ઉભું રહી જવું પડે. તો એ સમયમાં આવું બોલ્યા હોય તો અત્યારે શીલ એટલે ચારિત્ર, ચારિત્ર જેને શુદ્ધ હોય. દયા ગરીબી બંદગી અને સમતા સિદ્ધ સુજાન ઇતને લક્ષણ સંત કે વળી પાછો સુધાર હોય, જાણકારી વાળો હોય, હું કોણ છું એને ખબર હોય. ઇતને લક્ષણ સંત કે કહે કબીર સમજાય. કબીર સાહેબ આપણને સમજાવી કરી છે કે આટલા લક્ષણો સંતમાં હોવા જોઈએ અને સંત માનવો નગર મહન. અને એક વાત તો બહુ સરસ લખી કબીર સાહેબે, જબ લગનાતા જગત કા અને તબ લગ ભગતી નો. જ્યાં સુધી જગત નો નાતો હોય ત્યાં સુધી કબીર સાહેબ કે ભક્તિ નો થાય. તબલક નાતા જગત કા તબલક ભક્તિ નો હોય ત્યાં સુધી જગતના વ્યવહારમાં માથું મારી પીડા રહેતા હોય ત્યાં સુધી ભક્તિ નો થાય. ભક્તિ તો કોઈક મરજીવાના કામ ભાઈ. સંસારીઓ આરે નાતો છોડી દીધો હોય, સંસારથી કંટાળે નીકળી ગયા હોય કઈ કાકા, અને વળી પાછા માતા તો સંસારમાં જ મારતા હોય. શું સંતોના શબ્દો છે તો હજી વૈરાગ આવ્યો નથી ભાઈ. વૈરાગ એટલે ભાવ. સંસારથી છોટા પડે વળી રહેવાનું સંસારી પીવું આ તો કેવું માધ્યમ. જગત કા તબલક ભક્તિ નો હોય. કબીર સાહેબ નાતા તોડે હર ભજે, આ નાતા તોડે હર ભજે ભજે ભગત કહાવે સોઈ. આને ભગત કહેવાય લો. કબીર સાહેબ આવું કહે તબલક નાતા જગત કા તબલક ભક્તિ નો હોય, નાતા તોડે હર ભજે ભગત કહાવે સોઈ. બોધ કરે બે વાત નો અને ધૂતી લેવા ધન. બોધ કરે બે વાત નો અને ધૂતી લેવા ધન. મોક્ષ ઈચ્છા મનમાં નથી અને કરે સેવક નું સોવન. એ કોપ નહીં કરતાનો રે એ વિશ્વાસીને આવી તો પાવું. બે જાતનું બોધ આપે એ કે સંસારમાં રહેવાય, બધું કરાય, બધું ખવાય, બધું પીવાય, છતાંય ભક્તિ થાય. બોધ કરે બે વાત. બે વાતનો બોધ કરે, સંસારમાં રહેવાય અને ભક્તિ થાય. કઈ ન કરવું પડે, આવો તો એ બોધ કરે.
ખવાય બધું પીવાય, આમાં કોઈ રેણી પાડવાની જરૂર નહીં. બસ ભજન કરો ખાલી એટલે પરમાત્મા મળી જાય. એ નોકરીઓ બોધ કરે બે ભાજનો દાસ સવો કે છે. શું કામ બોધ બે ભાજનો કરે છે? તો કે સેવક ધન આપે ને એટલે એનું ધન ભૂતી લેવા હાટ થાય. બે ભાજનો બોધ આપે. એની નજર ક્યાં હોય? પૈસા નથી. મોક્ષ ઈચ્છા નથી મનમાં, મોક્ષની ઈચ્છા એને મનમાં નથી. કરે સેવકનું શોભન, સેવકનું શોભન કરે એને નાશ કરે. એનો તે એવાય છે સેવકનું શોભન કરે. બાપને નો દે પણ કે આય દે. મા બાપ ભલે રખડતા હોય બિચારા, એને નો લઈ દે. હવે જોયા છે પાછા કે આપણે તો દેવા જ પડે, તમારે આટલું તો કરવું જ પડે. કોપ નહીં કરતા અને વિશ્વાસ ને વીક પાવવું. જેને તમારી ઉપર ભરોસો મૂક્યો હોય, જેને આપણી ઉપર ભરોસો મૂક્યો હોય, જેને ધ્યાન ભવાય દાસ સવો કહે છે. વિશ્વાસ ને વીક પાયું. સારું ચંદન બાવાના અને મટાડે મન વિકાર. આશા કબજે યદલ કરે કરે એને તારનાર. હે સદગુરુ ના ચરણ રે એ ચરણ રે